આજે તો વર્લ્ડ ખીર ડે છે, તો આજે તો ખીર બનાવવી જ પડે ને. મિનિટોમાં તૈયાર થતી એકદમ મલાઈદાર ખીર આજે આપણે બનાવીશું. સૌથી પહેલાં અહીંયા મેં એક નાની વાટકી જેટલા ચોખા લીધા છે. પછી એ ચોખાને સરસ રીતે ધોઈ નાખશું. પછી થોડું પાણી નાખીને ચોખાને 10 થી 15 મિનિટ સુધી પલળવા દઈશું. પછી કોઈ પણ વાસણમાં દૂધ લઈ લેશું. મેં અહીંયા 700 ml દૂધ લીધું છે. દૂધમાં ઉફાણો આવે ત્યાં સુધી આપણે એલચીને ખાંડી નાખીશું. એલચી નાખવાથી ખીરનો સ્વાદ એકદમ સરસ આવે છે. પછી દૂધમાં એક ઉફાણો આવે એટલે એમાં ખાંડ ઉમેરી દઈશું. મેં અહીંયા 5 ચમચી ખાંડ લીધી છે. તમે તમારી પસંદ મુજબ વધારે ઓછી કરી શકો છો. ચોખાને પલાળવાથી ચોખા દૂધમાં ફટાફટ ચડી જાય છે. બીજો ઉફાણો આવે એટલે આપણે એમાં ચોખા ઉમેરી દઈશું. પછી ધીમા ગેસ પર ખીરને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા જઈશું, જેથી કરીને ચોખા નીચે બેસી ના જાય. પછી એક વાટકીમાં 2 ચમચી જેટલું દૂધ નીકાળી દઈશું અને એમાં કેસર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે ચોખા ધીમે ધીમે ચડવા લાગ્યા છે. હવે આવી જ રીતના ખીરને થોડી વાર ચડવા દઈશું. ખીર ચડે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને કટ કરી લઈશું. મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તા લીધા છે. તમે તમારી પસંદના ડ્રાયફ્રૂટ લઈ શકો છો. તમે ખીરમાં ચારોલી અને જાયફળ પણ નાખી શકો છો, પણ તે એકદમ ઓપ્શનલ છે. મેં અહીંયા એમનેમ જ ડ્રાયફ્રૂટ યુઝ કર્યા છે. તમને પસંદ પડે તો ઘીમાં સાતરીને પણ લઈ શકો છો. તો ડ્રાયફ્રૂટ એકદમ સરસ રીતે કટ થઈ ગયા છે. હવે આપણે ફરીથી ખીરને ચેક કરીશું. ચોખા એકદમ સરસ રીતે ચડવા આવ્યા છે. તો હવે એમાં કેસરવાળું દૂધ ઉમેરી દઈશું. પછી એમાં ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ મલાઈદાર ખીર તૈયાર થવા આવી છે. પછી આપણે ચોખાને ચેક કરી લઈશું. જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ચોખા ચડી ગયા છે. બે મિનિટ સુધી આપણે ખીરને ચડવા દઈશું. પછી એમાં ખાંડેલી એલચી નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે ખીર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે એને સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશું. તમને ખબર છે કે વર્લ્ડ ખીર ડે કેમ બનાવવામાં આવ્યો? તો આપણી સંસ્કૃતિને સેલિબ્રેટ કરવા માટે આજે આપણે વર્લ્ડ ખીર ડે મનાવીએ છીએ.